ભારતના જનગણના ડેટાની પ્રકાશનવાર માહિતી કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે? રજિસ્ટ્રાર સેન્ટ્રલ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા. એનએસએસ નું પૂરું નામ શું છે? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. નીચેના પૈકી કઈ પ્રાથમિક આંકડાકીય સ્ત્રોત નથી? નોકરી શોધ પોર્ટલ. ઇન્ડિયાસ્ટેટ.com કઈ પ્રકારની માહિતી આપે છે? આંકડાકીય. સીએસઓ નો મુખ્ય હેતુ શું છે? આંકડા એકત્રિત કરવા અને પ્રકાશિત કરવા. ડેમોગ્રાફિક સ્ટેટિસ્ટિકમાં કઈ માહિતી સમાવિષ્ટ હોય છે? વસ્તી, જન્મ તથા મૃત્યુદર. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ શેને લગતું છે? ઉદ્યોગ. ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક મુખ્યત્વે કઈ માહિતી સંભાળે છે? કૃષિ અને ગ્રામ વિકાસ સંબંધિત માહિતી. યુનેસ્કો કઈ પ્રકારની આંકડાકીય ડેટા આપે છે? શિક્ષણ સંબંધિત. આરબીઆઈ નું હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક ઓન ઇન્ડિયન ઇકોનોમી શેના માટે જાણીતું છે? નાણાકીય અને આર્થિક આંકડાઓ માટે. સ્ટેટિસ્ટિકલ યરબુક કોના દ્વારા પ્રકાશિત થાય છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. પ્રાઇમરી સ્ટેટિસ્ટિકલ સોર્સ શું દર્શાવે છે? મૂળભૂત રીતે એકત્રિત કરાયેલી માહિતી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કઈ માહિતી આપે છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ. SECC નો અર્થ શું છે? સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ. આંકડાકીય માહિતીના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. ગુણાત્મક અને રાશિગત. પ્લાનિંગ કમિશન હવે કઈ સંસ્થા દ્વારા બદલાઈ ગઈ છે? નીતિ આયોગ. હુ કયા પ્રકારના આંકડાઓ આપે છે? આરોગ્ય. સ્ટેટિસ્ટિકલ ડેટાના રૂપો શાના પર આધાર રાખે છે? સંખ્યાત્મક અને વર્ણનાત્મક. એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક યરલી કોણ પ્રકાશિત કરે છે? મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. આંતરરાષ્ટ્રીય સ્તરે આંકડાકીય માહિતી મેળવવા માટે કઈ વેબસાઇટ સૌથી વધુ ઉપયોગી છે? વર્લ્ડ બેંક .ઓર્ગેનાઇઝેશન.